રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવા દેવામાં આવી છે। ત્યારે સવારથી લઈને બપોર સુધીમાં 400થી વધુ મકાનો છે તે ડિમોલેશન કરવામાં આવ્યું છે। હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કે 400થી વધુ મકાન જે છે ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે અને ડિમોલેશનની કાર્યવાહી પહેલાં જ જે તંત્ર છે એલર્ટ રહ્યું હતું। વધુમાં વધુ પોલીસ સ્ટાફ અને રાજકોટ કોર્પોરેશનના સ્ટાફ પણ અહીં ઉપસ્થિત છે। વહેલી સવારથી અને ડિમોલેશન શરૂ થાય તે પહેલેથી જ લોકોએ અહીં ડિમોલેશનની સ્વૈચ્છિક લોકોએ ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને જે છે મકાનની નોટિસ પણ પાઠવવામાં આવી હતી લોકોમાં અને તે મકાનની નોટિસ પાઠવતા જ લોકો જે છે મકાન ખાલી કરી અને અલગ વિસ્તારમાં જે રહેવા માટે ગયા હતા અને રહેતા લોકો જે છે ઘર બેઘર થયા છે। જંગલેશ્વર વિસ્તારના જે દ્રશ્ય બતાવી રહ્યો છું ત્યારે વહેલી સવારથી 7 વાગ્યાથી લઈને બપોર સુધીમાં જે અત્યારે છે 400થી વધુ મકાન ડિમોલેશન કરવામાં આવે છે। તંત્ર દ્વારા હજી પણ આગામી દિવસોમાં 3 દિવસ સુધી જે છે આ કાર્યવાહી ચાલુ રહેશે અને હજી વધુમાં વધુ જે છે મકાન છે ડિમોલેશન કરવામાં આવશે। 700થી વધુ મકાન છે તે ડિમોલેશન કરવામાં આવશે અને આગામી દિવસોમાં પણ હજી જંગલેશ્વરના વિસ્તારમાં જે છે તે મકાન ડિમોલેશન કરવામાં આવશે। રાજકોટના અલગ અલગ વિસ્તારમાં જે નવા બાંધકામો થવા જઈ રહ્યા છે, નવા વિસ્તારમાં જે નવી જઈ રહી છે ત્યારે અલગ વિસ્તારની જ્યારે વાત કરીએ તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જે છે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું એવું જ કહેવું છે કે જો તંત્ર જો તમે મકાન ડિમોલેશન તાત્કાલિક કરાવો છો તો ક્યાંક ને ક્યાંક અમને મકાન આપો, કોઈ અમને મકાન રહેવા માટે આપતું નથી અને જો તમે મકાન ખાલી કરાવો છો તો મકાન અમને રહેવા માટે અત્યારે આપણે રહેવાસી આપણી સાથે જોડાયા છે। જે શું નામ છે તમારું ને કેવી રીતના ઘર ડિમોલેશન તમારું કરવામાં આવ્યું છે? અમારે તો આગળનું જાય છે પણ કે આ બધાને જી તમે વધારે થોડુંક લેવાઈ ગયું છે તો થોડોક આઈસરો બધાને સામે દઈ દઈએ ને તો સારું એમ। કેટલા સમયથી તમે આ વિસ્તારમાં રહ્યો છો અને શું માંગ છે તંત્ર સામે તમારી? તરત એમ છે કે આ મકાન લઈ લીધા, સામે મકાન દઈ દઈએ રહેવા પૂરતું, અત્યારે ક્યાંય કોઈ ભાડે દેતું નથી અને જાય ક્યાં બધા એમ। કેટલા સમયથી તમે જંગલેશ્વર વિસ્તારમાં રહ્યો છો? અમે તો અહીંયા મારો જન્મ જ અહીંયા છે, મારા મમ્મી પપ્પા બધા અહીંયા, દાદી દાદા બધા અહીંયા છે, 65 વર્ષ થયા। ચોક્કસથી જે લોકોનો જન્મ પણ અહીં થયો છે, 60થી 70 વર્ષથી વધુ લોકો અહીં રહ્યા છે અને તેવા લોકો ઘર બેઘર થઈ રહ્યા છે અને લોકોના ઘર તૂટવા ઉપર આવે છે, કોઈ તેમને રહેવા માટે મકાન દેતું નથી। તો તંત્રને તેમની એક જ વિનંતી છે કે ક્યાંક ને ક્યાંક અમને આશરો આપો, ક્યાંક ને ક્યાંક અમને રહેવા માટે ભાડાના મકાનમાં, તો ભાડાના મકાનમાં અમને રહેવા માટે આપે। ત્યારે જંગલેશ્વરના વિસ્તારના દ્રશ્યો જે તમે બતાવી રહ્યો છું કે બહોળી સંખ્યામાં જે છે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। હજી આગામી દિવસોમાં પણ વધુમાં વધુ ઘર ડિમોલેશન કરવામાં આવશે અને અત્યારે 400-450થી વધુ ઘર જે છે તે ડિમોલેશન કરવામાં આવ્યા છે અને લોકો જે છે તે સ્વૈચ્છિક રીતે મકાન ખાલી કરી અને પોતાના અલગ અલગ વિસ્તારમાં રહેવા માટે જાય છે અને ભાડાના મકાનમાં પણ તેઓ લોકોનું કહેવું છે કે ભાડાના મકાન પણ અમને રહેવા માટે કોઈ આપતું નથી। તો તંત્ર અમને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય, ક્યાંક ને ક્યાંક લોકોની એવી અપેક્ષા છે, લોકોની આશા જોડાયેલી છે કે તંત્ર તેમની વહારે આવે અને ક્યાંક ને ક્યાંક તેમને હેલ્પ કરે, ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય। ત્યારે લોકોમાં પણ ખૂબ નારાજગી જોવા મળી રહી છે અને લોકોમાં જે છે તે ખૂબ જ રોષ જોવા મળે। ત્યારે મુસ્લિમ લોકોના ત્યારે રોજા ચાલી રહ્યા હોય ત્યારે એ રોજાના દિવસોની અંદર જે છે તે તંત્રની કામગીરી અત્યારે જે કરવામાં આવી રહી છે ત્યારે કોઈક ને ક્યાંક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। જે શું કેવું છે તમારું, જે તમારું ઘર અત્યારે તોડવામાં આવી રહ્યું છે, કેટલા વર્ષથી તમે રહ્યો છો? મારો જન્મ એ છે, પ્રેસ મીડિયામાં બહુ તો બોલતા ન આવડે પણ એવી ગવર્મેન્ટ આગળ અપેક્ષા છે કે ભાઈ નાના માણસો છે તો એને 1 બેડ હોલ કિચન, એને કંઈ મોટી અપેક્ષા ન હોય, નાનું આપી દે તો હાલે, ભલે 1 બેડ હોલ કિચન છે એવું આપી દે તો એ લોકોનો સામાન તો રોડ ઉપર ન પડ્યો રહે। કેટલા સમયથી તમે આ રહ્યો છો અને શું બિઝનેસ કરો છો? મારા 47 વર્ષથી મારો જન્મ અહીંયા છે, મારો પણ મારા મોટા ભાઈનો જન્મ જંગલેશ્વરમાં છે। અત્યારે મારે જ કાંઈ લેવા દેવા નથી, હું રહું છું નીલકંઠ પાર્કમાં, તોય પણ નાના માણસો આ વિસ્તારની અંદરમાં બહુ ઝાઝા નાના માણસો છે। જો ગવર્મેન્ટ આટલી રેમરા રાખે તો એની મહેરબાની। જે ચોક્કસથી જંગલેશ્વર વિસ્તારમાં છે નાનામાં નાના લોકો રહ્યા છે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે લોકોની હજી પણ એક જ માંગ છે કે તંત્ર, સરકાર એમની ક્યાંક ને ક્યાંક વહારે આવે અને ક્યાંક ને ક્યાંક સરકાર એમને નાનામાં નાનું મકાન, એક તો એક રૂમ રહેવા માટે આપે તેવી લોકોની ક્યાંક ને ક્યાંક માંગ છે। કેમેરામેન અભિષેક આશિયાણી સાથે જિગ્નેશ કોકર, અબ તક ચેનલ, રાજકોટ।